તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અંબાલા ખાતે આખરે હવે આ વિમાનોનું સ્વાગત થઈ ચૂક્યું છે. વધુ અપડેટ્સ પર નજર કરીશું એક બ્રેક બાદ. ભારતભરમાં સૌથી વધુ વેચાતા રિસર્ચ હાઇબ્રિડ દિવેલા. ફરી એકવાર અંબાલા ખાતેની તસવીરો પર જ નજર કરીશું કે જ્યાં આખરે હવે 5 વિમાનો જે છે રાફેલ વિમાનો તે આવી પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કારણ કે અંબાલા એક એવું સ્થાન છે કે જે વર્ષોથી ભારત માટે મહત્વપૂર્ણ રહ્યું છે અને અહીંથી પાકિસ્તાન હોય કે ચીન હોય બંનેની સરહદો એટલી નજીક છે કે આ વિમાન બેઝ પર એરબેઝ પર પહેલાં હુમલાઓ પણ થઈ ચૂક્યા છે અને આ એરબેઝ સ્ટ્રેટેજિકલી વ્યૂહાત્મક રીતે બહુ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે અંબાલા ખાતે આ 5 વિમાનોની પહેલી ખેપ આવી પહોંચી છે. આમાંથી 2 ટ્રેનિંગ માટેના વિમાનો છે અને 3 વિમાનો જે છે તે ફાઇટર માટેના ઉપયોગ માટે લેવાય તે પ્રકારના વિમાનો છે. આ પહેલાં જે તસવીરો આપણે નિહાળી હતી તેમાં સુખોઈ 30 વિમાનો જે છે તેઓ પણ આગળ થોડે સુધી પહોંચ્યા હતા અને ભારતીય સરહદમાં જ્યારે આ રાફેલ વિમાનો ઘૂસ્યા એ સમયે તેમનું સ્વાગત કરવા પણ આ 2 સુખોઈ વિમાનો પહોંચ્યા હતા. તસવીરો તમે નિહાળી રહ્યા છો. અંબાલાના આકાશમાં આજે આ ગર્જનાત્મક અવાજ સતત અને સતત સંભળાવાનો છે કારણ કે આખરે ભારતની વાયુસેનાની તાકાતમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. યાદ છે આપણને સૌ કોઈને 2016માં આ ડીલ ફ્રાન્સની ડસોલ કંપની સાથે ભારત સરકારે કરી હતી અને કુલ 60,000 કરોડ રૂપિયાની આ ડીલ છે જેમાં કુલ 35 થી 36 વિમાનો માટે કરાર કરવામાં આવ્યો હતો. એમાંથી પહેલાં 5 વિમાનો આજે ભારતને મળી રહ્યા છે. માત્ર 2 વર્ષની અંદર આ સમગ્ર 36 વિમાનોની ડિલિવરી થવાની છે જેમાંથી 5 વિમાનોની પહેલી ખેપ આજે આવી પહોંચી છે. જ્યારે ભારતીય વાયુ સીમામાં આ વિમાનો પ્રવેશ્યા ત્યારે INS કોલકાતા ત્યાં ઉપસ્થિત હતું અને તેમણે આ વિમાનોનું સ્વાગત કર્યું અને જે મેસેજ આપ્યો તે સ્પષ્ટપણે ક્લિયર હતો. હેપી લેન્ડિંગ અને હેપી હન્ટિંગ તેમણે સ્પષ્ટપણે કહ્યું અને બંને જ મતલબ કે વિમાનનું જે સમગ્ર કાફલો હતો તે અને જે INS કોલકાતા છે આ બંનેની વાતચીત પણ આપણને સૌને સાંભળવા મળી હતી. અંબાલા ખાતેના આકાશની આ અલગ અલગ તસવીરો તમે નિહાળી રહ્યા છો. 5 ફાઇટર વિમાનો આખરે આજે આવી પહોંચ્યા છે અને જે એક તાકાત નવી ઉર્જાની જરૂર હતી ભારતીય વાયુસેનાને તે તો છે જ, પણ સાથે સાથે અત્યારે જે પરિસ્થિતિમાંથી ભારત પસાર થઈ રહ્યું છે એવી પરિસ્થિતિમાં નવા શસ્ત્રોનું આગમન થવું તે પણ બહુ મહત્વપૂર્ણ છે ભારત માટે પણ અને દુશ્મનોને શાન ઠેકાણે લાવવા માટે પણ આ નવા શસ્ત્રો બહુ મહત્વપૂર્ણ છે. તો આ પરિસ્થિતિમાં તમે નિહાળી રહ્યા છો અલગ અલગ તસવીરો. રાફેલ વિમાનો અંબાલા એરબેઝ ખાતે ઉપસ્થિત છે અને આ અલગ અલગ તસવીરોમાં તમને જોવા મળી રહ્યા છે. તો વિક્ટરી ફોર્મેશનમાં અંબાલા ખાતે તેઓ ઉપસ્થિત થયા હતા અને પછી 2 અલગ અલગ હિસ્સામાં વિભાજિત થઈ અને તેમણે અંબાલાના એરબેઝ ખાતે ઉતરાણ કર્યું. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ નવું વિમાન, ચાહે તે મુસાફરો માટેનું વિમાન હોય, કોઈ નવી એરલાઇન માટેનું કે પછી આવા ફાઇટર જેટના વિમાનો હોય, તેઓ જ્યારે આ તમે ઉત્તરાયણની તસવીરો હવે નિહાળી રહ્યા છો, આ પણ એક્સક્લુઝિવલી તમે નિહાળી રહ્યા છો. બહુ મહત્વપૂર્ણ છે આ તસવીરો. ન્યૂઝ 18 ગુજરાતીની એક્સક્લુઝિવ તસવીરો તમે નિહાળી રહ્યા છો. વિમાન क्या स्पीड इसकी और गर्जना इसकी जो है वो आप सुन के महसूस कर सकते हैं कि कितना ताकतवर ये विमान है और वायुसेना की ताकत इसी लिहाज से कितनी ज्यादा बढ़ेगी इसका अंदाजा भी आप लगा सकते हैं. और इसीलिए न सिर्फ यहाँ वायुसेना के जो बड़े बड़े अधिकारी हैं वो इस लम्हे का इंतजार कर रहे हैं, पूरा देश इस लम्हे का इंतजार कर रहा था जो आपको थोड़ी देर पहले ही तस्वीरों के माध्यम से हमें दिखा है. ये तस्वीर जरा देखिए, ये है वो लड़ाकू विमान जिसका इंतजार पूरा देश कर रहा था पल के बिछाकर, क्योंकि यही है जो वायुसेना को और ताकत प्रदान करेगा, जिसके बाद जो हमारे दुश्मन देश हैं उनको हम पर नजर डालने से पहले 75 बार सोचना होगा. और ये अब
पहली खेप 5 लड़ाकू विमान रफाल भारतीय जमीन पर पहुंच चुके हैं। अब सवाल ये भी उठ रहा था इस बीच की तैनाती कहां होगी। क्या चीन जिस तरीके की हरकतें कर रहा है LAC पर, क्या उस मद्देनजर इन विमानों की तैनाती वहां हो सकती है? हालांकि अभी इन पर कुछ भी तस्वीर साफ नहीं है, लेकिन ऐसी ही संभावना भी दिख रही है कि कुछ ही दिन बाद इनकी तैनाती भी तय कर दी जा सकती है। तो जिसके आगे कोई टिक नहीं पाता, खुला आसमान जिसका साम्राज्य है, जिसे देखते ही दुश्मन जो है वो थर-थर कांपने लगे, वो रफाल लड़ाकू विमान तस्वीरों में आप देख रहे हैं। और ये अब भारतीय सरजमीं पर पहुंच चुका है और इसी के साथ एक मैसेज भी पहुंच चुका है फौज और पाकिस्तान जैसे देशों को कि भारत की ताकत वायुसेना के लिहाज से बहुत ज्यादा बढ़ गई है। इसलिए इनकी गुस्ताखी करने से पहले अब 1000 बार सोचना जरूर पड़ेगा इन देशों को। इसी के साथ साथ ये ऐतिहासिक लम्हा लोगों ने अपनी आंखों से देखा नहीं, लेकिन एक्सक्लूसिव तस्वीर आप देख रहे हैं। सबसे पहले ये तस्वीरें हमने ही आपको दिखाई थी जब ये जो लड़ाकू विमान है ये एंटर किए थे। इससे पहले जैसे ही ये वायु सीमा में घुसे थे तब भी एक ऑडियो सामने आया था जिसमें हैप्पी लैंडिंग की बात कही गई थी और फिलहाल हैप्पी लैंडिंग यानी तो कुशल ये इस विमान की लैंडिंग हो चुकी। भारत ने जब 2007 में नए लड़ाकू विमान खरीदने का फैसला किया था तब सुखोई 30 दरअसल भारत में आ चुका था। अपनी कैटेगरी में सुखोई भी बेहतरीन लड़ाकू विमान है, इसलिए लोगों ने सलाह देनी शुरू की कि सुखोई क्यों न खरीद ली जाए। लेकिन आज जब ये तस्वीरें आप देख रहे होंगे तो आप बखूबी ये समझ सकते हैं कि सुखोई से कई बढ़कर ये वायुसेना की ताकत बढ़ाएगा। इसीलिए फैसला कि रफाल जो है वो भारत के लिए लाए जाए और उसी के तहत ये डील डन की गई और 36 रफाल विमान आने हैं जो कि इनकी पहली खेप, जिनमें 5 ये रफाल लड़ाकू विमान जो कि पहुंच चुके हैं, भारतीय जमीन में लैंड कर चुके हैं। और ये ऐतिहासिक लम्हा आपने अपनी आंखों से भी देखा है। हालांकि इसकी मारक क्षमता के बारे में कहा जाता है कि इसकी जो मारक क्षमता, इसकी जो क्वालिटी है उसकी तुलना किसी और विमान से नहीं की जा सकती है। यहाँ तक कि अगर हम चीन के विमान से अगर तुलना करें, क्योंकि वहां पर G20 विमान है जो बहुत अच्छा माना जाता है, लेकिन अगर उससे भी इसको तुलनात्मक दृष्टि से देखें तो बहुत ही आगे है ये रफाल विमान। इसकी अगर स्पीड की बात करें तो वो भी G20 से बेहद ज्यादा है और ये मल्टी रोल विमान है, लेकिन G20 जो है वो फाइटर है। और इन सब लिहाज से अगर देखें तो भारतीय बेड़े की बहुत ज्यादा ताकत बढ़ी है, इससे कोई भी इनकार इस वक्त नहीं कर सकता है। ये सफल लैंडिंग हो चुकी है। ये ऐतिहासिक लम्हा जिसका इंतजार पूरा देश कर रहा था, वो ऐतिहासिक लम्हा अब आ चुका है। इसी के साथ साथ राजनाथ सिंह ने भी एक ट्वीट किया जिसमें उन्होंने ये बताया कि सेना में एक नए युग की शुरुआत हुई है, एक नया युग इस लिहाज से क्योंकि इतना ताकतवर विमान हमारे बेड़े में है। और ऐसे में एक मैसेज भी दुश्मन देशों में जाता है कि अगर आंख उठाकर आप देखते हैं तो